કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આ દુનિયાની જો અમૂલ્ય વસ્તુઓમાંની એક વસ્તુ હોય તો તે આપણું શરીર છે, આપણી તંદુરસ્તી છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે તંદુરસ્તી, હેલ્થ. મેં લખ્યું છે કે તંદુરસ્તી, હેલ્થ એક એવી અમૂલ્ય વસ્તુ છે કે જેને આપણે ઘણા બધા પૈસા આપવા છતાં, ઘણી બધી ધન દોલત આપવા છતાં પણ આપણે તેને નથી ખરીદી શકતા. અને મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્વની છે. આજકાલ આપણે આપણા શરીરને એવી કચરા પેટી બનાવી દીધી છે કે જેમાં આપણે જે કંઈ આવે બધું ઠાલવ કરતા હોઈએ છીએ. વાત કડવી છે પણ સાચી છે. આ વાત બધાને લાગુ પડે છે, મને પણ એટલી જ લાગુ પડે છે. આજે નાની ઉંમરના લોકો હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ્સથી ઝઝૂમી રહ્યા છે. નાની ઉંમરથી જ તકલીફો શરીરમાં આવવા લાગી છે. આ બધાનું કારણ શું? આ બધાનું કારણ આપણને ખબર જ છે કે આપણે આપણા શરીર પ્રત્યે એટલું ધ્યાન નથી આપી રહ્યા. બસ મારા મિત્રો, એટલું જ કરવાનું છે કે આપણે આપણા શરીર ઉપર ધ્યાન આપવાનું છે. આપણી તંદુરસ્તી કેવી રીતે સારી રહે, આપણું સ્વાસ્થ્ય કેવી રીતે સારું રહે, તેના માટે આપણે કાર્યો કરવાના છે. ને આપણે આપણા શરીરમાં જે કંઈક કચરાપેટી ઠાલવતા હોય, જે કંઈ કચરો ઠાલવતા હોઈએ તેની પર આપણે પૂર્ણ વિરામ મૂકવું જ પડશે અને તેની શરૂઆત આજથી જ કરવી પડશે. એટલે મારા મિત્રો, જો આપણે પણ સરસ મજાનું આરોગ્યપ્રદ હેલ્ધી જીવન જીવવું હોય તો આપણે પણ આપણા શરીર વિશે કાળજી રાખવી પડશે, તેની ઉપર કામ કરવું પડશે. જો આપણે આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે એક હેલ્ધી શરીર મેળવી શકીએ છીએ, તંદુરસ્ત શરીર મેળવી શકીએ છીએ અને આપણે આપણા લક્ષ્ય જે સારા અને સાચા બનાવે છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક ખુશીથી પહોંચી શકીએ છીએ. પણ આના માટે સૌથી મોટી જરૂરત હશે કે એક તંદુરસ્ત શરીરને સાથે હોવાની. તો બસ મારા મિત્રો, આપણે પણ આપણા શરીર ઉપર ધ્યાન આપીએ અને આપણો વિકાસ અને આપણી સાથે લોકોનો વિકાસ કરતા રહીએ. થેન્ક યુ.